જય સરદાર. આપણે સરદારના વંશજો છીએ. આખા ન્યૂ રાણીપને ખ્યાલ આવવો જોઈએ કે પટેલો ભેગા થયા છે. બોલો જય સરદાર, જય જય સરદાર. આજના કાર્યક્રમમાં જેમણે પોતાનું આખું જીવન પાટીદાર સમાજ માટે ખપાવી દીધું એવા એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય લાલજીભાઈ, આ વિસ્તારના પૂર્વ લોકપ્રિય ધારાસભ્ય એવા આદરણીય અરવિંદભાઈ, અમારા યુવા મોરચા સમયના સાથી અને અત્યારે પ્રદેશના સંયોજક એવા મનીષભાઈ, કોર્પોરેટર દશરથભાઈ, ઉપેન્દ્રભાઈ, અલ્પેશભાઈ, નરેશભાઈ, ઉપસ્થિત આખી એસપીજીની પ્રદેશની ટીમ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત પાટીદાર ભાઈઓ અને બહેનો, આજે આપણે લાલજીભાઈને સાંભળવાના છે અને એટલા માટે જ મારે વધારે સમય પણ નથી લેવો, પરંતુ એસપીજી ગ્રુપ 1996 થી જ્યારથી લાલજીભાઈએ શરૂ કર્યું અને જ્યારે એનો વ્યાપ વધ્યો અને પછી 2004માં કેશુબાપાના હાથે એસપીજી ગ્રુપનું રજીસ્ટ્રેશન થયું, ત્યારથી લાલજીભાઈ સતત સેવાકીય પ્રવૃત્તિઓમાં લાગ્યા છે. અનેકવિધ પટેલ સમાજના પ્રશ્નોનું સમાધાન લાવવા માટે લાલજીભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં એસપીજી કામ કરી રહ્યું છે. એ આપણી દીકરીઓનો વિષય હોય કે પછી રોજગારનો વિષય હોય કે પછી અન્ય કોઈ વિષય હોય, 108 જેવી પ્રવૃત્તિઓનો વિષય હોય, ખૂબ સુંદર કામ લાલજીભાઈ કરી રહ્યા છે. લાલજીભાઈનું જે સ્વપ્ન છે, મારે ખાસ એ વાત ઉપર ભાર મૂકવો છે કે 21,000 સભ્યો છે, એને 1 લાખ પાર લઈ જવાના છે ને એના માટે જ આપણે આજે સૌ ભેગા થયા છીએ. બીજી તો ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, પરંતુ સૌથી સુંદર જે પ્રવૃત્તિ એસપીજી ગ્રુપ થઈ રહ્યું છે કે કોઈ પરિવારમાં કોઈનું અકાલે મૃત્યુ થાય અને લાલજીભાઈનો મેસેજ એ આ એસપીજીના 21,000 સભ્યોને જાય તો યથાશક્તિ આ 21,000 સભ્યો દાન આપે, 100 રૂપિયાનું દાન આપે તો 72 કલાકની અંદર એ પરિવારને 21 લાખ રૂપિયા એસપીજી પહોંચાડે છે. સાથીઓ, 1200 રૂપિયા આજીવન સભ્ય પદમાં કઈ વીમા કંપની 21 લાખનું વળતર આપે? આવી કોઈ પ્રીમિયમ, આટલા પ્રીમિયમમાં કોઈ વીમા કંપની પણ ના આપે એટલું વળતર એસપીજી ગ્રુપ આપે છે. તમે ધારો કે જો 1 લાખ સભ્યો થાય અને 100 રૂપિયા આપે તો આપણે એ પરિવારને 1 કરોડ રૂપિયા આપી શકીએ. આનાથી પવિત્ર અને પુણ્યનું કામ કોઈ ના હોઈ શકે. મને આજે કહેતા આનંદ થાય છે કે આ જાહેર મંચ ઉપરથી હું એસપીજી નો આ 1200 રૂપિયા ભરીને આજીવન સભ્ય બની રહ્યો છું અને જ્યારે જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે યથાશક્તિ દાન આપવા માટે આજથી હું બંધાયેલો છું. સાથે જ હમણાં જે આપણા સમાજમાં લગ્ન નોંધણીને લઈને એક ઝુંબેશ ચાલી રહી છે, સરકાર પણ એમાં હકારાત્મક છે. નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબે ખૂબ હકારાત્મક એમાં પ્રતિસાદ આપ્યો છે. ત્યારે પાટીદાર ભાઈઓ અને બહેનોના રક્ષણ માટે જે આ મુહિમ ચલાવી છે, એ મુહિમને પણ આપણે સૌએ આગળ લઈને એ કાયદો બને એ દિશામાં આપણે પણ સરકારને આગ્રહ અને રજૂઆત કરવાના છીએ. આવા અનેકવિધ કામો જ્યારે એસપીજી કરતું હોય ત્યારે એને મજબૂત બનાવવું, લાલજીભાઈને ટેકો આપવો, લાલજીભાઈને મજબૂત કરવા એ આપણી નૈતિક ફરજ છે. અને આવી અનેક મીટિંગો દ્વારા આપણું જે સ્વપ્ન છે 21,000 થી 1 લાખ સુધીનું એ ટૂંક જ સમયમાં પૂરું થાય એવી શુભેચ્છાઓ આપું છું. અને એના માટે
અમે રાજકીય પાર્ટીના સભ્યો હોઈએ કે અન્ય સામાજિક સંગઠનો હોઈએ, એનો ઉપયોગ કરીને જે કોઈ પણ મદદની આવશ્યકતા હોય અમે ખલે પગે ઉભા છીએ. લાલજીભાઈ, તમે આગળ વધો, 1 લાખ સભ્ય સુધી પહોંચો, અમે તમારી સાથે છીએ અને આપના હાથ મજબૂત થાય, પાટીદાર સમાજ